Hello, my dear friends. Good morning. Welcome to my YouTube channel English is Easy with Sheetal. Friends, today we are going to discuss function words part 3. Last time we had discussed for function words part 1 and part 2. Let's see other function words. Friends, તમને લોકોને ફંક્શન વર્ડ્સ છે એ 11થમાં અને 12થમાં સેક્શન એમાં ક્વેશ્ચન નંબર 8 to 10 હાઉ ટુ આઈડેન્ટિફાઈ ફંક્શન વર્ડ્સ એ તમને 3 માર્ક્સના પૂછાય છે, જેને રિલેટેડ આપણે અહીં પ્રેક્ટિસ કરવાની છે. ફ્રેન્ડ્સ, મેઇન ફંક્શન વર્ડ્સ તમારા પાર્ટ 1 અને પાર્ટ 2માં જ મેં તમને કમ્પ્લીટ કરાવી દીધા. એના પછીના ફંક્શન વર્ડ્સ છે લગભગ ટોટલી ફંક્શન વર્ડ્સ તમારે 50 અરાઉન્ડ થાય છે, પણ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો 20 જેટલા છે. ફર્સ્ટ 20 ફંક્શન વર્ડ્સ છે એ તમારા એકદમ ઇમ્પોર્ટન્ટ ફંક્શન વર્ડ્સ છે, એ તમારે મસ્ટ કરવાના. અને એના પછીના ફંક્શન વર્ડ્સ છે એ પણ તમારે પ્રેક્ટિસ તો કરવાની જ. તો લેટ્સ સી ઇટ વન બાય વન. મેકિંગ સપોઝિશન મીન્સ ધારણા કરવી, જાણે કે. એનો કીવર્ડ છે એઝ ઇફ એન્ડ વેર, મીન્સ જાણે કે. એક્ઝામ્પલ્સ: શી સિંગ્સ એઝ ઇફ શી વેર લતા મંગેશકર. એ ગાઈ રહી છે જાણે કે એ પોતે લતા મંગેશકર હોય. માય ફ્રેન્ડ નુસરત સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ સી વેર અ ફોરેનર. નુસરત ઇંગ્લિશ બોલે છે જાણે કે એ કોઈ ફોરેનર હોય. મિસ્ટર દેસાઈ બિહેવ્સ એઝ ઇફ હી વેર અ પ્રિન્સિપલ. મિસ્ટર દેસાઈ એવું વર્તન કરે છે જાણે કે એ કોઈ પ્રિન્સિપલ હોય. જીયા પરફોર્મ્સ ભારતનાટ્યમ એઝ ઇફ શી વેર મૃણાલિની સારાભાઈ. જીયા ભારતનાટ્યમનો ડાન્સ જાણે કે પોતે મૃણાલિની સારાભાઈ હોય એવી રીતે પરફોર્મ કરે છે. મારુફા વર્ક્સ એઝ ઇફ શી વેર અ મોડલ. મારુફા જાણે કે કોઈ મોડલ હોય એની જેમ ચાલે છે. સો ફ્રેન્ડ્સ, યુ કેન માર્ક હિયર ધ સેન્ટેન્સ પેટર્ન એઝ ઇફ એન્ડ વેર. તમારે એ યાદ રાખવાનું છે કે અહીં સબ્જેક્ટ પ્લુરલ હોય કે સિંગ્યુલર હોય તો પણ એની સાથે હંમેશા વેર જ આવશે. ક્યાંય પણ વોઝ કે આર આવશે નહીં અને એઝ ઇફ આવશે. તો આ વસ્તુ તમારે નોટિફાઈ કરવાની છે. નેક્સ્ટ, પ્રોબેબલ કન્ડિશન, સંભવિત શક્યતા કે શરત દર્શાવી. ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલું ફંક્શન વર્ડ જોયું હતું કન્ડિશન ઇન ધ પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. સેમાં એ જ રીતનું છે, પરંતુ એ પાસ્ટની વાત હતી, અહીં ફ્યુચરની વાત છે. એના કીવર્ડ્સ છે ઇફ એન્ડ અનલેસ. ઇફ એટલે જો તો, અને અનલેસ એટલે જો નહીં તો. ધ નેગેટિવ ઓફ ઇફ ઇઝ અનલેસ. એક્ઝામ્પલ્સ જોઈએ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. જો તમે મહેનત કરશો તો સારા માર્ક્સ મેળવશો. અનલેસ યુ ઇટ હેલ્ધી ફૂડ યુ વિલ બી ઇલ. જો તમે હેલ્ધી ફૂડ નહીં ખાઓ તો તમે બીમાર પડશો. અનલેસ યુ ફોલો માય સજેશન યુ વિલ બી અનહેપી. જો તમે મારું સજેશન ફોલો નહીં કરો તો તમે દુઃખી થશો. ઇફ યુ વિઝિટ આબુ બાય સમ ગિફ્ટ ફોર મી. જો તું આબુની મુલાકાત લે તો મારા માટે કોઈ ગિફ્ટ લાવજે. ઇફ યુ વોચ ટીવી એટ એક્ઝામ ટાઈમ આઈ વિલ રિપોર્ટ પાપા. જો તું એક્ઝામ સમયે ટીવી જોઈશ તો હું પપ્પાને કહી દઈશ. તો ફ્રેન્ડ્સ, અહીં તમે માર્ક કર્યું હશે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં આપણે વિલની જગ્યાએ વુડ હેવવાળી વાક્યરચના આવતી હતી, અને આ પ્રેઝન્ટ છે અને અહીં ફ્યુચરની વાત છે. તો અહીં કને શું આવે છે? વિલ આવે છે. અને ઇફ એટલે કે જો, અને અનલેસ એટલે કે જો નહીં તો. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે નેક્સ્ટ ફંક્શન વર્ડ્સ જોઈએ. ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, સૂચન આપવું. આપણે આમ તો ગિવિંગ સજેશન, ગિવિંગ એડવાઇસ એ જોઈ ગયા છે, પણ અહીં ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ છે કે જે મોસ્ટલી આજ્ઞાર્થના, ઇમ્પેરેટિવના સંદર્ભમાં વધારે હોય છે. એના એક્ઝામ્પલ્સ જોઈએ. ઓપન ધ વિન્ડો ફોર ધ ફ્રેશ એર, ડોન્ટ ટોક લાઉડલી, કમ્પ્લીટ યોર નોટબુક ફર્સ્ટ, સ્વિચ ઓન ધ ફેન, સ્પીક ઇંગ્લિશ ગ્રામેટિકલી કરેક્ટ. આ બધા જ સેન્ટેન્સ છે એ ઇન્સ્ટ્રક્શન આપે છે, કોઈકને સૂચન આપે છે. બટ યુ મસ્ટ માર્ક વન થિંગ, અહીં બધા જ સેન્ટેન્સની શરૂઆત છે એ વર્બથી થાય છે. સી હિયર અહીં ઓપન છે, આ નેગેટિવ છે તો ડોન્ટ ટોક છે. અહીં કમ્પ્લીટ છે, સ્વિચ છે અને સ્પીક છે. ધેટ મીન્સ નેગેટિવ
ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, કોઈને આજ્ઞાના ભાવમાં સૂચન આપવું હોય તો આપણે ઇન્સ્ટ્રક્શનનું ફંક્શન યુઝ કરી શકીએ. નેક્સ્ટ જોઈએ એક્સેપ્ટિંગ થેન્ક્સ, આભાર સ્વીકારો. ફ્રેન્ડ્સ, તમને કોઈ થેન્ક્સ કહે તો તમે શું કહો? યોર વેલકમ. તો સેમ આ જ એનું ફંક્શન છે કે યોર વેલકમ અથવા તો ઓલવેઝ વેલકમ. પછી નેક્સ્ટ ફંક્શન વર્ડ છે એક્સપ્રેસિંગ રિફ્યુઝલ, મનાઈ કરવી, ના પાડવી કે ના હું આ નહીં કરું, ડિનાય કરવું. એના માટે એક શબ્દ છે ડિનાયલ પણ આવી શકે. નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ટી. નો, શી વોન્ટ લાઈક ટુ એકમ્પની યુ. કોઈ તમને પ્રસ્તાવ મૂકીને તમે રિફ્યુઝ કરો કે ના મને ચાય નથી લેવી, અથવા તો ના એ તારી સાથે નહીં આવે. તો એ જે વર્ડ્સ છે નો, શી વોન્ટ, એના ઉપરથી તમને ખ્યાલ આવે કે અહીં ડિનાયલ કરે છે અથવા તો રિફ્યુઝ કરે છે કોઈ પ્રસ્તાવને. નેક્સ્ટ જોઈએ રિક્વેસ્ટિંગ, આસ્કિંગ ફોર ધ પરમિશન. ફ્રેન્ડ્સ, તમે કોઈને રિક્વેસ્ટ કરો તો કયો વર્ડ યુઝ કરો? ઓબ્વિયસલી પ્લીઝ. એ જ એનો મેઇન કીવર્ડ છે. તો જો પ્લીઝ હેલ્પ મી, મે આઈ કમ ઇન સર, તો આપણે વિનંતી કરીએ કે પરમિશન માંગીએ. વિલ યુ પ્લીઝ ટોક ટુ મી, પ્લીઝ પે ટેન્શન હિયર, પાપા મે આઈ ગો ટુ વિથ માય ફ્રેન્ડ્સ. સોરી, અહીં ત્રણેક એવા સેન્ટેન્સ છે કે જેમાં ક્વેશ્ચન માર્ક્સ લગાવવાના રહી ગયા છે બાય મિસ્ટેક. તો જ્યાં પ્રશ્ન પૂછીએ ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક લગાવી શકીએ. મે આઈ કમ ઇન સર, મે આઈ ગો આઉટસાઇડ વિથ માય ફ્રેન્ડ્સ. તો આ જે સેન્ટેન્સ છે જે એના કીવર્ડ્સ છે કે પ્લીઝ છે, પછી મે છે હંમેશા કોઈ પરમિશન માંગવા માટે વપરાય છે. હવે નેક્સ્ટ જોઈએ એક્સપ્રેસિંગ ડાઉટ, શંકા વ્યક્ત કરવી. મને લાગે છે કે તું આ નહીં કરી શકે, એ ટાઈપની વાક્યરચના. આઈ એમ અફ્રેડ આઈ કાન્ટ ફિનિશ માય હોમવર્ક. મને ડર છે મારું હોમવર્ક પૂરું નહીં થાય. આઈ થિંક યુ મે નોટ કમ્પ્લીટ યોર પ્રોજેક્ટ. તમે તમારું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકશો નહીં, મને એવું લાગે છે. આઈ ડોન્ટ થિંક ધેટ માય ફાધર વિલ ગીવ મી પોકેટ મની. મને નથી લાગતું કે મારા પપ્પા મને કોઈ પોકેટ મની આપે. તો અહીં જે વર્ડ્સ છે આઈ એમ અફ્રેડ, આઈ ડોન્ટ થિંક, આ ટાઈપના જે વર્ડ્સ છે એના માટે તમે આ યુઝ કરી શકો. નેક્સ્ટ જોઈએ એક્સપ્રેસિંગ ઇગ્નોરન્સ, અજ્ઞાનતા દર્શાવી. મતલબ આપણને ખબર ના હોય એવો દેખાવ કરવો. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હર. મને એના વિશે કંઈ ખ્યાલ નથી. ભરત વોઝ અનઅવેર અબાઉટ ઇટ. ભરતને એનો ખ્યાલ ન હતો. વી વેર ટોટલી ઇન ધ ડાર્ક અબાઉટ યોર ડિસીઝ. અમે તમારા રોગ વિશે એકદમ અંધારામાં હતા, અમને કાંઈ જ ખ્યાલ ન હતો. નેક્સ્ટ ગિવિંગ એશ્યોરન્સ, કોઈકને ખાતરી આપવી કે શ્યોર હું કરીશ, ઓબ્વિયસલી, ડેફિનેટલી. આ બધા વર્ડ્સ તમે યુઝ કરી શકો. જેનિલ વિલ ડેફિનેટલી હેલ્પ અસ, આઈ એમ શ્યોર ભરત વિલ સપોર્ટ મી, પરી વિલ ઓબ્વિયસલી અચીવ હર એમ. પ્રેઝન્ટિંગ એક્સક્યુઝ, બહાનું રજૂ કરવું કે હું સ્કૂલે નથી આવી કારણ કે બહુ વરસાદ હતો, કારણ કે આમ થયું. મોટા ભાગે રીઝન આપણે જ્યારે દર્શાવીએ ત્યારે કારણ કે આવે છે. I was late because I missed the bus. I got less marks because of supervisor. તો અહીં આપણે રીઝનના ફંક્શન વર્ડ્સમાં પણ આને યુઝ કરી શકીએ અને એક્સક્યુઝના ફંક્શન વર્ડ્સમાં પણ યુઝ કરી શકીએ. અહીં બે ફંક્શન વર્ડ એપ્લાય થાય છે. પ્રપોઝલ, દરખાસ્ત મૂકવી. લેટ્સ ગો ફોર અ વોક, લેટ મી ડૂ માય વર્ક અલોન, લેટ્સ ડ્રાઈવ અ કાર. શું કહે છે? ચલો ચાલવા જઈએ, અથવા તો મને મારું કામ એકલું કરવા દે, અથવા તો ચલો આપણે ગાડી લઈને જઈએ. તો અહીં જે લેટ્સ છે, પ્રપોઝ, દરખાસ્ત મૂકવી, એ વર્ડ ઉપરથી આપણને ખ્યાલ આવે. નેક્સ્ટ સિકિંગ ઇન્ફોર્મેશન, કોઈક માહિતી શોધવી હોય તો આપણે કોઈને પ્રશ્ન પૂછીએ, ઇન્ક્વાયરી કરીએ, ત્યારે જ આપણને માહિતી મળે. કેન યુ ઇન્સ્ટોલ લવ, ડુ યુ નો ઇંગ્લિશ, કેન રીધમ ડ્રો અ પિક્ચર. સોરી, અહીં ક્વેશ્ચન માર્ક રહી ગયો છે. તો આ ટાઈપના જે પ્રશ્ન છે, ક્વેશ્ચનાયર કે ઇન્ક્વાયરી ટાઈપના, એ આનું ફંક્શન વર્ડ છે, ફંક્શન્સ છે મેઇન. શોઈંગ ડિસપ્લેઝર, નાખુશી વ્યક્ત કરવી, નારાજગી વ્યક્ત કરવી. આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ રાઇટ નાઉ, ઇટ્સ નોટ ટેસ્ટી. મને અત્યારે નથી ખાવું, એ ટેસ્ટી નથી. આને તમે રિફ્યુઝલમાં પણ સમાવી શકો.
માય ટીચર વુડ નોટ લાઇક માય હેન્ડરાઇટિંગ. મારા ટીચરને મારા હેન્ડરાઇટિંગ ગમશે નહીં. એક્સપ્રેસિંગ ઇનએબિલિટી, અક્ષમતા વ્યક્ત કરવી કે હું આ નહીં કરી શકું, કાન્ટ અથવા કુડન્ટ. સોરી, આઈ કાન્ટ ડૂ એનીથિંગ ફોર યુ, હું તારા માટે કાંઈ નથી કરી શકતી. ઓ, આઈ કાન્ટ હેલ્પ યુ ઇન ધેટ મેટર, હું તને હેલ્પ પણ નથી કરી શકતી કાંઈ. એક્સપ્રેસિંગ ડિઝાયર, ઈચ્છા વ્યક્ત કરવી. વિશ, ઈચ્છા એટલે વિશ એનો કીવર્ડ હશે. I wish I had a wing. I wish there was a switch in my head so that I could forget everything. મારા દિમાગમાં કોઈ સ્વિચ હોય કે હું બધું ભૂલી જાઉં, મને કાંઈ યાદ ના આવે. તો આ ટાઈપના વર્ડ્સ છે કે અહીં ઇનેબિલિટી માટે કાન્ટ શબ્દ છે અને ડિઝાયર માટે અહીં વિશ વર્ડ આપેલા છે. નેક્સ્ટ જોઈએ એપ્રિશિએશન, એડમાયરેશન. તમે કોઈનો એડમાયર કરો ને એટલે એક્સક્લેમેશન આવે જ, ઉદ્ગાર આવે જ, વાવ યુ લુક સો બ્યુટીફુલ. એટલે તમે અહીં બે ફંક્શન વર્ડ એકસાથે યુઝ કરી શકો. વેલ ડન, યુ પરફોર્મ્ડ ગુડ. બ્રેવો, યુ આર ડુઈંગ અ ગ્રેટ જોબ. યુ આર લુકિંગ વેરી પ્રેટી ઇન અ સારી. તો ત્રણેય સેન્ટેન્સ છે એ કોઈને એપ્રિશિએટ કરવા માટે છે. તમે આને એક્સક્લેમેશનમાં પણ મૂકી શકો. એક્સપ્રેસિંગ ટાઈમ, સમય દર્શાવવા માટે. કીવર્ડ છે વેન, બિફોર, આફ્ટર, ટીલ, અન્ટિલ, સિન્સ, ફોર. આ જે બધા છે એ ટાઈમ દર્શાવે છે. આઈ રોટ માય એસાઇનમેન્ટ ટીલ લેટ નાઇટ. મોડી રાત સુધી મેં મારું એસાઇનમેન્ટ લખ્યું. આઈ ડોન્ટ નો વેન વિલ શી કમ બેક. ક્યારે પાછી આવશે ખબર નહીં મને. સમર ઇઝ ધ સિઝન વેન વી ઇટ આઈસ્ક્રીમ. સમર એવી સિઝન છે કે જ્યાં આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ જે સમય દરમિયાન. તો અહીં તમે જોઈ શકો છો કે કીવર્ડ્સ છે. અહીં ટીલ છે, અહીં આઈ ડોન્ટ નો વેન છે અને અહીં પણ વેન છે કે જે ટાઈમ દર્શાવે છે. નેક્સ્ટ ઇન્ડિકેટિંગ પ્લેસ, સ્થળ દર્શાવો. સ્થળ માટે ફ્રેન્ડ્સ તમને ખબર છે વન મેઇન કીવર્ડ છે વેર. પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. અમદાવાદ ઇઝ ધ પ્લેસ વેર આઈ લાઇક ટુ ગો ફોર સ્ટડી. સિમલા ઇઝ અ વેરી કોલ્ડ સિટી. તો અહીં જે શબ્દ છે પ્લેસ, વેર, સિમલા છે, કોઈ સિટીને ઇન્ડિકેટ કરે છે તો આ પ્લેસ દર્શાવે છે. નેક્સ્ટ એક્સપ્રેસિંગ ઇનડિફરન્સ. ઇનડિફરન્સ મતલબ એકદમ લાપરવાહી એક્સપ્રેસ કરવી કે મને કાંઈ જ પડી નથી. હુ કેર્સ, હુ સ્ટોપ મી, આઈ વિલ ગો ધેર એની હાઉ. કોને પડી છે, કોણ મને રોકશે, હું ગમે એમ કરીને ત્યાં જઈશ. કન્ફર્મેશન, ખાતરી આપી કે નથી કહેતા એકદમ કન્ફર્મ થઈ ગયું, પાક્કું કરવું. દેટ્સ રાઇટ, ઓકે આઈ એમ ડન. ઓકે બરાબર છે, મેં કરી લીધું. નેક્સ્ટ કોન્સોલેશન એટલે કે દિલાસો આપવો, કોઈને સાંત્વના આપવી. ડોન્ટ વરી, આઈ વિલ બી ધેર વિથ યુ. ડોન્ટ ક્રાય ટુ મચ, યુ વિલ ફોલ ઇલ. રડ નહીં, તું બીમાર થઈ જઈશ, હું તારી સાથે જ છું, ચિંતા ના કર. એક્સપ્રેસિંગ થેન્કફુલનેસ, ગ્રેટ્યુટેડ, કોઈકની આભારની લાગણી વ્યક્ત કરવી. ઓબ્લાઇઝ ટુ યુ ફોર સપોર્ટિંગ મી, તે મને સાથ આપ્યો એના માટે તારો ખૂબ ખૂબ આભાર. આઈ એમ ગ્રેટફુલ દેટ યુ ઓફર્ડ મી લિફ્ટ, તે મને લિફ્ટ આપી એના માટે હું તારી આભારી છું. તો ફ્રેન્ડ્સ ટોટલ 40 ફંક્શન વર્ડ્સ આપણે કમ્પ્લીટ કર્યા. આના સિવાયના પણ બીજા 10 ફંક્શન વર્ડ્સ છે કે જેના હું તમને એક્ઝામ્પલ નહીં આપું, પરંતુ એનો ગુજરાતી મિનિંગ તમને ખબર હોવો જોઈએ. બહુ ઇઝી છે, તો તમે આરામથી એને આઈડેન્ટિફાઈ કરી શકશો. લેટ્સ સી ઇટ. સમ અધર માઇનર ફંક્શન વર્ડ્સ. એક્યુઝેશન, આરોપ મૂકવો. ફરગીવ, માફી આપવી. એક્સપ્રેસિંગ હોપ, આશા વ્યક્ત કરવી. આસ્કિંગ ફોર એપોલોજી અથવા તો રિગ્રેટ, માફી માંગવી. શોઈંગ પોસિબિલિટી, શક્યતા બતાવી. મેવાળી વાક્ય રચના આવી શકે. એન્કરેજમેન્ટ, કોઈને પ્રોત્સાહન આપવું. બ્રેવો, યુ કેન ડૂ ઇટ ટાઈપનું. પ્રોમિસ, એ પ્રોમિસ યુ કરીને વાક્ય રચના સ્ટાર્ટ થાય, કોઈને વચન આપવું. રિમાઇન્ડ, કોઈને યાદ કરાવીએ. ઇન્ક્વાયરી, ધેટ મીન્સ ઇન્ટ્રોગેટિવ્સ, પ્રશ્નો પૂછવા. ઓબ્જેક્શન આવે હો, ઓબ્જેક્શન એટલે કે વાંધો ઉઠાવવો. તો આ બીજા માઇનર ફંક્શન વર્ડ્સ છે કે જે તમને ક્યારેક બહુ જ ડિટેલમાં કે અઘરું પેપર કાઢે ત્યારે આ ટાઈપના ફંક્શન વર્ડ્સ યુઝ કરી શકીએ. હવે ફ્રેન્ડ્સ
ટોટલી વી હેડ કમ્પ્લીટેડ ઓલ ધ ટાઈપ્સ ઓફ ફંક્શન વર્ડ્સ. તમારે મેઇન 1 to 20 ફંક્શન વર્ડ્સ છે એ એક્ઝામમાં ખાસ કરવાના છે. બીજા ફંક્શન વર્ડ્સનો જસ્ટ તમને મિનિંગ ખબર હશે તો પણ તમે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.